આપણી પાસે આંગળી હરકી હોતી નથી, હોય છે હરકી નથી હોતી ને, બસ તો તમે ઉપાધિ ન કરો. ઘરમાં એ ગો નહીં લાવે, તમારે નાના મોટા ઝઘડા નહીં થાય, તમે બે છે ને એકબીજાને સમજીને હાલો ને એટલે કાંઈ નહીં થાય. અને તોય હું એને કહી દઈશ કે ભાઈ ફોન ઓછા વાપરે, ફોન ઓછા કરે, અહીંનું ન્યા ન કરે, ન્યાનું આયા ન કરે, ભાઈ પોતાનું ઘર છે એમ રાખીને હાલે એટલે મગજમારી નહીં થાય, એટલે બધું હાલ્યા કરશે. તમે ઉપાધિ ન કરો. હાલો હવે ખાઈ લઈ, બપોર ટાઈમ થઈ ગયો, હાલો ખાવાનું ખાઈ લઈ. કે સાહેબ મને નીંદ રડી ના આવે જો, સાહેબા લકે ને શું હું શું કરું. તમે ને મમ્મી હમણાં બેઠા બેઠા હું વાતું કરતા હતા મારી? કાઈ નહીં. હું કહેતા હતા કે હું ઘરની બધી વાતો બહાર કરું છું એમ, અને ઓલું કઈ ઘો વાળું હું કહેતા હતા હું આ ઘરમાં ઘો ભેગી કરું છું એમ. તે સાંભળી લીધું? હા. તો તે સાંભળ્યું દેશે મેં હું કીધું કે નીતુ એવી નથી, બધા જેવી અને નહીં સાંભળો ઓલું હું કહેતા હતા કે હવારે ઉઠીને આખો દી એના મમ્મીને પિયરમાં બધી વાતો કરે છે મોબાઈલમાં. તો કરતી હોય તો કે તું નથી કરતી? નહીં, નથી જ કરતી. ગુસ્સો કરમાં મારી વાલી, ગુસ્સો કરમાં. સાંભળ, મેં મમ્મીને એમ જ કીધું છે કે નીતુ એવી નથી, એનો ઘરમાં ને ઘરમાં એનો ટાઈમ ન જાય એટલે માઇન્ડ ફ્રેશ કરવા બહાર એની ફ્રેન્ડ જોડે બેહવા જાય. તો તે બધું સાંભળ્યું હોય છે, તારા કાને બધું સાંભળ્યું હોય છે, તો તને ખબર છે મેં તારી સાઈડ જ લીધી છે, મેં મમ્મીની સાઈડ નથી લીધી. બધું સાંભળ્યું ને એટલે જ હું અહીંયા આવી દોડતી દોડતી. આપણને ગુસ્સો કરમાં હું તને એમ કહું છું મેં તારી સાઈડ જ લીધી છે. મમ્મીને મેં એમ કીધું છે નીતુ એવી નથી તમ તારે, તું હું કેમ ટેન્શન લે છો યાર? એટલે મારે કોની બાજુ બોલવાની મને કે હાલ? ઈ તમને ખબર. જ્યારે હોય ત્યારે નકરું નીતુ આમ ને નીતુ તેમ ને, અને મારી મરજી, બરાબર? મારી લાઈફ મારી રીતે નહીં જીવવાની, તમે કયો એમ જ કરવાનું. હા તો પણ જીવો ને, કોણ ના પડે, જીવો જાઓ. મને ગમશે ને એવું જ હું કરીશ. હા પણ હવે આ વાંધો નહીં, તને ગમે એ કરજે, બસ ઉપાધિ કરીમાં જાઓ. તને ગમે એ તારું, મને ગમે એ મારું, બાકી હું ગમે એને મારું. हंसते हंसते कट जाए रस्ते जिंदगी